તો આપણે દેખીશું વિદ્યુત રસાયણના એમસીક્યુએસ ચેપ્ટર 2 વિદ્યુત રસાયણ। તો સૌથી પહેલા આપણે દેખીશું કે બાહ્ય પોટેન્શિયલ। મિત્રો અહીંયાથી એક એમસીક્યુએસ પૂછાય છે। તો બાહ્ય પોટેન્શિયલમાં શું હોય છે તો યાદ રાખીશું કે ઈ એક્સટર્નલ એટલે કે બહારથી આપવામાં આવેલો જે વોલ્ટેજ હોય છે બરાબર એ અંદરના વોલ્ટેજ કરતાં ઓછો હોય ત્યારે એ કોર્સ જે હોય છે એ વિદ્યુત રાસાયણિક કોર્સ તરીકે કાર્ય કરતો હોય। પરંતુ જો બંનેનો સરખો હોય તો કોર્સ જે હોય છે એમાં રાસાયણિક પ્રક્રિયા અટકાઈ જતી હોય છે। વાત કરીએ જો ઈ એક્સટર્નલની વેલ્યુ વધી જાય ઈ સેલ કરતાં ત્યારે વિદ્યુત કોર્સ જે હોય છે એ વિદ્યુત વિભાજ્ય કોર્સ તરીકે કાર્ય કરતો હોય છે। મિત્રો આ અગત્યનો છે પોઈન્ટ, ધ્યાન રાખજો। અહીંયા યાદ રાખવાનું કે ઈ એક્સટર્નલ સિવાય ઈ સેલ જે લખવામાં આવ્યું છે એની જગ્યાએ 1.1 વોલ્ટે લખવામાં આવે અથવા ઈ ઇન્ટરનલ પણ લખવામાં આવી શકે છે। હવે નેક્સ્ટ છે આપણું નનસ્ટ સમીકરણ। મિત્રો નનસ્ટ સમીકરણમાં શું આવતું હોય છે, ઘણા લોકો ભૂલ કરતા હોય છે, એ ખાસ ધ્યાનમાં રાખવી આ તમને। તો નનસ્ટ સમીકરણની વાત કરીએ તો ઈ સેલ બરાબર ઈ નોટ સેલ માઇનસ આરટી અપોન એનએફ ln ક્યુસી। મિત્રો ક્યુસી શું છે તો ક્યુસી બરાબર નિપજ ભાગ્યા પ્રક્રિયક। નિપજ ભાગ્યા પ્રક્રિયકના વિશે તમે એક્ઝામ્પલ દેખશો તો તમને થોડું આઈડિયા આવી જશે। જેમ કે ઉદાહરણ તરીકે આપણે એક સમીકરણ લઈએ છીએ કે આપણી પાસે 2 એલ્યુમિનિયમ ધાતુ એ 3 Zn+2 આયન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે 2 એલ્યુમિનિયમ +3 આયન બનાવે છે અને 3 ઝિંક ધાતુ બનાવે છે। હવે આપણે ધ્યાનથી દેખીએ તો નનસ્ટ સમીકરણમાં સમીકરણ લખી ln ક્યુસીની જગ્યાએ નિપજ ભાગ્યા પ્રક્રિયક કરીશું। અહીંયા જવાબ હું ડાયરેક્ટ લખીશ પહેલાં કે અહીંયા આ પ્રકારનો જવાબ મળે છે। તો અહીંયા નિપજ ભાગ્યા પ્રક્રિયક કરવામાં આવ્યું છે। નિપજ સાઈડ શું છે તો એલ્યુમિનિયમ +3 અને Zn3 અને એલ્યુમિનિયમ 2 અને Zn+2 એની 3 ઘાત। હવે આપણને ખબર છે કે કોઈ પણ ચોખ્ખી ધાતુ હોય છે તેની સાંદ્રતા આપણે 1 લેવામાં આવતી હોય છે। તો અહીંયા જવાબ આપણને મળશે એલ્યુમિનિયમ +3ની 2 ઘાત અને Zn+2ની 3 ઘાત। આ રીતે આપણને સમીકરણના અંદર નનસ્ટ સમીકરણમાં કિંમત મૂકી હતી ક્યુસી બરાબર। આનો એક બીજો એક્ઝામ્પલ પણ છે, ઘણા લોકો એનોડ ભાગ્યા કેથોડ તરીકે લખતા હોય છે તો એ થોડું ખોટું છે, ધ્યાનમાં રાખવા વાળી બાબત। ઉદાહરણ તરીકે આપણી પાસે આ પ્રક્રિયા છે તો નિપજ ભાગ્યા પ્રક્રિયા કરીશું અહીંયા। તો નિપજ ભાગ્યા પ્રક્રિયા કરીએ તો Mg+2 અને Cl- ની 2 ઘાત Mg અને Cl2। હવે આપણને ખબર છે કે સોલિડ જે પદાર્થ હોય છે તેની સાંદ્રતા 1 લેવામાં આવતી હોય છે। અહીંયા મેગ્નેશિયમની 1 અને Cl2 વાયુ છે એટલે એનું 1 એટીએમ લીધું છે આપણે। તો આપણને અહીંયા ક્યુસી મળી ગયો છે। ક્યુસીની કિંમત આપણે નનસ્ટ સમીકરણમાં મૂકીશું તો ઈ સેલ માઇનસ આરટી બાય એનએફ ln Mg+2 અને Cl- ની 2 ઘાત। આ આપણો જવાબ મળી ગયો। ઘણીવાર આ એમસીક્યુએસ પણ પરીક્ષામાં પૂછાય છે તો ધ્યાન રાખવું। હવે ત્રીજા નંબરનો તો વાત કરીએ ગિબ્સની મુક્ત ઉર્જા ડેલ્ટા જી શોધવાનું આપણું સમીકરણ। તો ડેલ્ટા જી શોધવાનું સમીકરણ જે હોય છે એ ધ્યાન રાખવું મિત્રો, એકદમ સરળ છે। ડેલ્ટા જી -NF E નોટ સેલ। અહીંયા એનની કિંમત પરીક્ષામાં ઘણી વખત પૂછાતી હોય છે। એન એટલે ઇલેક્ટ્રોનની આપ-લે। હવે વાત કરીએ ડેનિયલ કોર્સ માટે, આપણને એક દાખલો મતલબ કે જે કહીએ છીએ કોયડો જ છે આપણા ચોપડીનો એ પૂછાતો હોય છે, એ ધ્યાનમાં રાખવું। તો ઈ નોટ સેલની વેલ્યુ 1.1 આપી છે તો આપણે ડેલ્ટા જી નોટની વેલ્યુ આપણે શોધીશું। તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ, હવે અહીંયા આપણને ખબર છે ડેનિયલ કોર્સના અંદર ઇલેક્ટ્રોનની આપ-લે 2 થાય છે। ફેરાડેની કિંમત 96.487 અને ઈ નોટ સેલની કિંમત 1.1, તો જવાબ આપણને મળી જશે 212.27। મિત્રો અહીંયા જવાબ માઇનસમાં આવે છે, ખાસ ધ્યાનમાં રાખવું। હવે અવરોધની વાત કરીએ આપણે તો અવરોધ જે છે એ R બરાબર PL/A, મતલબ અહીંયા P નથી, આ રો છે, એને ધ્યાનમાં રાખવું। આનો એકમ શું આવે છે અવરોધનો તો ઓહમ આવતો હોય છે। તો આપણને ખબર છે કે વાહકતાના વ્યસ્ત પ્રમાણનો
બરોબર, અવરોધ કહેવામાં આવતું હોય છે. એટલે ઓહમની જગ્યાએ એને મોહ તરીકે દર્શાવવામાં આવતું હોય છે. ઓહમનું ઊંધું, જેને સિમેન્સ તરીકે પણ દર્શાવવામાં આવે છે અને મોહ તરીકે પણ દર્શાવવામાં આવે છે. હવે વાત કરીએ વાહકતા અચળાંક. વાહકતા અચળાંક એ કે એટલે કપ્પાની વેલ્યુ જે હોય છે, બરાબર, આપણને ખબર છે કે જીવાળું જે સૂત્ર હોય છે તેના અંદર કિંમતો જે હોય છે એનો વ્યસ્ત કરીને આપણે કપ્પાની વેલ્યુ મેળવી શકીએ છીએ. હવે અહીંયા એનો એકમ બનતો હોય છે સિમેન્સ, મીટર ઇનવર્સ અથવા સેન્ટીમીટર ઇનવર્સ. મિત્રો અહીંયા યાદ રાખીશું, કોર્સ અચળાંકમાં લગતો MCQS ઘણીવાર પરીક્ષામાં પૂછાતો હોય છે. હવે આપણે દેખીએ કે તાપમાનની અસર શું થતી હોય છે. તો વાહકતા જે હોય છે એ ધાતુઓમાં હોય છે અને દ્રાવણોમાં. તો ધાતુમાં તાપમાન વધે તો વાહકતા ઘટે, ત્યારે દ્રાવણની વાત કરીએ તો દ્રાવણમાં તાપમાન વધે તો વાહકતા વધશે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. એક MCQS અહીંયાથી પણ પૂછાય છે. મિત્રો બુકના અંદર થોડી વધારે એક્સ્ટ્રા માહિતી આપેલી છે અને વાહકતા ઉપર શું અસર થતી હોય છે એ બુકમાંથી જોઈ લેવી એક વખત. વાત કરીએ મોલર વાહકતા. તો મોલર વાહકતા દેખવા જઈએ આપણે તો એનું સૂત્ર આવતું હોય છે K/C. તો મિત્રો આટલા K/C એકલું ના લખી શકાય. એનું કારણ છે કે જ્યારે પણ તમને કપ્પાની વેલ્યુમાં સેન્ટીમીટર ઇનવર્સ લખેલું હોય તો આપણે આ સૂત્રને 1000 વડે ગુણીશું, પરંતુ મીટર ઇનવર્સ લખ્યું હોય તો 1000 વડે ભાગીશું. અહીંયા C સાંદ્રતા છે, એ ધ્યાનમાં રાખવું. આ બે સમીકરણ વચ્ચે ફરક આટલો જ છે. સીમિત મોલર વાહકતા. આપણે સીમિત મોલર વાહકતાની વાત કરીએ તો સીમિત મોલર વાહકતાનું જે સૂત્ર હોય છે એ આવતું હોય છે V પ્લસ લેબડા પ્લસ 0 વત્તા V માઇનસ લેબડા 0 માઇનસ. અહીંયા V પ્લસ જે છે અને V માઇનસ એ આયનોની સંખ્યા દર્શાવે છે. બરોબર, સમજી લઈએ કે આપણે Al2SO4 થ્વાઇસની મોલર વાહકતા શોધવાની છે. તો પહેલાં દેખીશું કે એમાંથી આયનીકરણ થઈને શું બને છે. તો 2Al+3 ને 3SO4 -2 આયન બને છે. હવે દેખીએ કે Al2SO4 થ્વાઇસની મોલર વાહકતા જે છે એનું સમીકરણ કંઈક આ પ્રકારે બનશે. તમે દેખી શકો છો કે 2 અને 3 કેમ લખવામાં આવ્યા છે. આ જે સમીકરણ છે પરીક્ષામાં MCQSમાં પૂછાતું હોય છે, ખાસ ધ્યાનમાં રાખવું મિત્રો. આના સિવાય કોઈ બીજું આવે તો પણ તમને બનાવતા આવડવું જોઈએ. સિમ્પલ છે, બસ ખાલી આયનોની સંખ્યા દર્શાવવાની છે. લેબડાના નીચે આયનોની સંખ્યા લખી દેવાની છે. અહીંયા 0 જે હોય છે એ ચોખ્ખી વાહકતા દર્શાવતું હોય છે, એટલે ચોખ્ખા પદાર્થોની માહિતી મળતી હોય છે 0 થી આપણને. હવે વાત કરીશું વિદ્યુત વિભાજ્ય. વિદ્યુત વિભાજનનો મતલબ એવો થાય છે કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે શું અસર દેખવા મળતી હોય છે. પહેલાં વિદ્યુત વિભાજનની વાત કરીએ તો NaClની 1 આવે, MgCl2 2 કહેવાય અને MgSO4 એ 2 પ્રકારનો કહેવામાં આવતો હોય છે વિદ્યુત વિભાજ્ય તરીકે. કઈ રીતે? એમના વીજભાર પર આધાર રાખતો હોય છે. સિમ્પલી તમે ધન આયન અને ઋણ આયનને અલગ કરી અને દેખી લો કે વીજભાર કેટલો દેખવા મળે છે, તેનાથી ખબર પડશે. હવે વિદ્યુત વિભાજન નિપજની વાત કરીએ તો NaClનો જે પીગલિત સ્વરૂપ હોય છે લિક્વિડ, તેનું વિદ્યુત વિભાજન કરતા સોડિયમ સોલિડ જે આપણને કેથોડ પર મળે છે અને Cl2 એ એનોડ પર મળે છે. Cl2 વાયુ આપણને એનોડ પર મળે છે. હવે H2નું જો વિદ્યુત વિભાજન કરવામાં આવે તો હાઇડ્રોજન અને ઓક્સિજન આ બે મળે છે, કેથોડ પર હાઇડ્રોજન અને એનોડ પર ઓક્સિજન. પણ સેમ એવી રીતે કે આપણે બંનેનું મિશ્રણ એટલે કે NaCl એક્વાયસ લિક્વિડ એટલે કે જલીય ફોર્મમાં લેવામાં આવે અને એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એનોડ પર આપણને Cl2 મળશે, કેથોડ પર હાઇડ્રોજન અને પાણીના અંદર વધારાની નિપજ જે હોય છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળશે આપણને. આ ખાસ ધ્યાનમાં રાખવું. MCQS સોડિયમ ક્લોરાઇડ અને NaClનો ઘણી વખત પરીક્ષામાં પૂછાતો હોય છે. હવે સૂકો કોષ. મિત્રો સૂકા કોષમાં એનોડ અને કેથોડ પર થતી પ્રક્રિયા જે હોય છે એ ઘણીવાર પરીક્ષામાં પૂછાતું હોય છે અને એનોડ તરીકે કોણ કાર્ય કરે છે, કેથોડ તરીકે કોણ કાર્ય કરે છે એ પણ પરીક્ષામાં પૂછાતું હોય છે. અહીંયા આ સમીકરણની વિસ્તૃત માહિતી મેં પહેલાથી આપેલી છે, પણ તો આ સમીકરણો હાલ લખી દેવા એ વધુ સારું. અહીંયા ધ્યાન રાખવું
કે એનોડ તરીકે ઝીંકનું પાત્ર હોય છે અને કેથોડ તરીકે ગ્રેફાઇટનો સળિયો હોય છે. અહીંયા અમુક વાર એવું થતું હોય છે કે આપણે જે પાત્ર હોય છે એમના વચ્ચે શું ભરવામાં આવતું હોય છે, બરાબર, એની માહિતી પણ પૂછાતી હોય છે. તો આ વસ્તુ થોડી ધ્યાનમાં રાખવી. જેમ કે સૂકા કોષની વાત કરીએ તો એમાં વચ્ચે આપણે દેખવા જઈએ તો NH4Cl અને ZnCl2ની લુગદી ભરવામાં આવતી હોય છે. હવે વાત કરીએ મર્ક્યુરી ક્રોસ. તો મર્ક્યુરી ક્રોસની વાત કરીએ આપણે તો એનોડ અને કેથોડ પર થતી પ્રક્રિયા. એનોડ પર કઈ પ્રક્રિયા જોવા મળતી હોય છે? તો આપણી પાસે ઝીંક સનરસ, ઝીંક એમલગમ હોય છે આપણી પાસે. 2 OH- આયનની હાજરીમાં તે પ્રક્રિયા કરીને ઝીંક ઓક્સાઇડ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, પરંતુ સાથે સાથે અહીંયા પાણીનો અણુ પણ છૂટો પડતો હોય છે. આ જ પાણીનો અણુ પુનઃ, બરાબર, મર્ક્યુરી ઓક્સાઇડના સાથે 2 ઇલેક્ટ્રોન્સ લઈ અને પ્રક્રિયા કરે છે અને મર્ક્યુરી એટલે કે Hg લિક્વિડ તમારો બનાવે છે અને 2 OH- પુનઃ મુક્ત કરે છે. આ રીતે આ કોષ કાર્ય કરતો હોય છે. હવે જો વાત કરીએ એનોડ પર થતી પ્રક્રિયા જે હોય છે, એટલે કે એનોડ તરીકે કોણ કામ કરતું હોય તો ઝીંક મર્ક્યુરી કામ કરે છે, જ્યારે કેથોડ તરીકે યાદ રાખીશું કે એકલો મર્ક્યુરી ઓક્સાઇડ નથી હોતો, તેના અંગાથી કાર્બન મિશ્ર કરવામાં આવે છે, એટલે કે મર્ક્યુરી ઓક્સાઇડ અને કાર્બનની લુગદી ભરવામાં આવતી હોય છે. વાત કરીએ નિકલ કેડમિયમ કોષ. મિત્રો, નિકલ કેડમિયમ કોષ જે છે, સિમ્પલી આપણે એટલી માહિતી આપી દઈએ કે નિકલ કેડમિયમમાં શું હોય છે તો કેડમિયમ ધાતુ હોય છે, એની NiOH થ્વાઇસ આ પ્રકારે સમીકરણ હોય છે. તમારો સમય વધારે નહીં બગાડીશ, બસ એટલું કહીશ કે એનોડ અને કેથોડ તરીકે શું કાર્ય કરતું હોય છે, બસ ખાલી એટલું તૈયાર કરી દેવું આમાંથી. આટલી વસ્તુ MCQ સ્વરૂપમાં તૈયાર કરવી.